મહેસાણા અમદાવાદ ટોલ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવા મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો સવાલ। ટોલ રોડ બનાવવાના ખર્ચની વસૂલાત થઈ ગઈ હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। આજે મેં ગુજરાત વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર 22 થી મહેસાણા થી અમદાવાદનો જે ટોલ રોડ છે રોડ બાબતે પ્રશ્ન પૂછેલો। એ બાબતે સરકારે જે માહિતી આપી એ પ્રમાણે આ ટોલ રોડ 2003 થી 2033 સુધી એટલે કે લગભગ 30 વર્ષ માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે આ કંપની લોકો જોડેથી ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે વર્ષ 2024 ની અંદર અંદાજિત 132 કરોડ રૂપિયા અને વર્ષ 2025 ની અંદર 164 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। હમણાં જ થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મહેસાણાથી અમદાવાદનો રોડ એ 6 લેન કે 8 લેન રોડ બનવાનો છે અને એના માટે 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે। તો સરકાર એક બાજુ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય અને એ રોડ બનાવ્યા પછી કરોડો રૂપિયાનો ટેક્સ એ ખાનગી કંપનીઓ ઉઘરાવી દેતી હોય તો શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખ્ખા કરાવે છે એ સમજાતું નથી। આટલા વર્ષ સુધી 30 વર્ષ સુધી કોઈ પણ કંપનીને ટેક્સ આપી શકાય નહીં। સરકારની પાસે ચોક્કસ નીતિ નિયમો હોવા જોઈએ, ચોક્કસ ગણતરી હોવી જોઈએ। મને લાગે છે કે આ રોડ બનાવવામાં 300 થી 400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો નહોતો। તો જ્યાં સુધી કોઈ પણ કંપનીને જે ખર્ચ કર્યો હોય એનું વળતર એને મળી જાય એના પછી આ સરકારે આવા ટોલ ઉઘરાવવા દેવા જોઈએ નહીં, પરંતુ માત્ર ખાનગી કંપનીઓને લાભ આપવા માટે સરકાર એ આ બધું કરી રહી છે। માર્ગ અને મકાન વિભાગને વિનંતી છે કે આટલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને તમે રોડ બનાવો છો ને ફરીથી પાછું પ્રાઇવેટ કંપનીને 2030 સુધી આપી દેવાનો હોય તો જે ખર્ચ કરવાનો થાય એ કંપની દ્વારા થવો જોઈએ। સરકારે એના પ્રજાના પરસેવાના નાણાં એ ખર્ચવા જોઈએ નહીં, અથવા જો ખર્ચવામાં આવે તો કંપની સરકાર જે ટોલ ટેક્સ પ્રાઇવેટ કંપની લે છે એના બદલામાં સરકારે વસૂલવો જોઈએ અને ટોલ ટેક્સ ઓછો કરવો જોઈએ।